गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે છેલ્લા લેક્ચરની અંદર દ્રવગલન અથવા તો આપણે એને વિગલન કહેતા હતા એની ચર્ચા કરી હતી। એ પછી સ્ફટિકીકરણની ચર્ચા કરી હતી। સામાન્ય રીતે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરીએ છીએ ત્યારે આ ઘન દ્રાવ્ય છે એ દ્રાવણની અંદર ઓગળતો જાય છે। ધીરે ધીરે એની સાંદ્રતા છે દ્રાવણની અંદર વધતી જતી હોય તો દ્રાવણની અંદર આ દ્રાવ્યની સાંદ્રતા છે વધતી જાય એ ઘટના છે એ દ્રવગલન અથવા તો વિગલનની છે। સ્ફટિકીકરણની અંદર આપણે એવી વાત કરી હતી કે ઘન દ્રાવ્યને જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરીએ ત્યારે ઘન દ્રાવ્યના કણો છે એ ઘન દ્રાવ્ય છે એમની સાથે અથડાય છે અને એ કણો દ્રાવણમાંથી અલગ પડી જાય છે। આ ઘટનાને સ્ફટિકીકરણ કહીએ છીએ। તો સ્ફટિકીકરણની ઘટના બને છે એ સંજોગોમાં જો વાત કરીએ તો સ્ફટિકીકરણ ક્યારે પોસિબલ છે? આપેલું દ્રાવણ છે જ્યારે સંતૃપ્ત બને ત્યારે। એટલે કે સંતૃપ્ત દ્રાવણ છે એનો અર્થ એવો થયો કે દ્રાવણની અંદર દ્રાવ્યના કણો છે જવાની પ્રક્રિયાનો વેગ અને દ્રાવણમાંથી દ્રાવ્યના ઘન કણો છે એના છૂટા પડવાનો વેગ, આ બંને વેગ છે સરખા હોય એવા સંજોગોની અંદર એ દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવણ છે અને એવા સંજોગોમાં એમની વચ્ચે ગતિશીલ સંતુલન છે સ્થપાયેલું હોય। ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય એટલે કે ઘન દ્રાવ્ય છે એના દ્રાવણમાં જવાનો વેગ અને દ્રાવણમાંથી ઘન દ્રાવ્ય છે એના છૂટા પડવાનો વેગ છે સમાન હોય। દાખલા તરીકે આપણી પાસે ઘન દ્રાવ્ય છે તો દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવક તરીકે આપણે પ્રવાહી દ્રાવક લીધો છે, ગિવ્સ દ્રાવણ છે બનતું હોય એટલે કે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરી અને પ્રવાહી દ્રાવણ છે આપણે બનાવીએ તો એવા સંજોગોમાં આમની વચ્ચે જો ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય તો દ્રાવ્ય છે એના દ્રાવકની અંદર ઓગળવાનો વેગ, મતલબ કે દ્રાવ્ય દ્રાવકની અંદર ઓગળી જશે તો શું બનાવી દેશે? દ્રાવણ બનાવી દેશે। તો દ્રાવકના દ્રાવ્યની અંદર ઓગળવાની ક્રિયાનો વેગ અને દ્રાવણમાંથી દ્રાવ્ય છે એ છૂટા પડે એટલે કે દ્રાવણમાંથી દ્રાવ્ય છે એના છૂટા પડવાનો વેગ, એ બંને વેગ જો સરખા હોય સમાન થઈ જાય તો આમની વચ્ચે ગતિશીલ સંતુલન છે સ્થપાયેલું છે એમ કહેવાય। અહીંયા ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે। જો એમની વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય તો એનો અર્થ એવો થયો કે બંને ક્રિયા છે એનો વેગ છે સમાન છે। એવા સંજોગોની અંદર શું થાય કે સ્વાભાવિક છે કે દ્રાવણ જે છે એ દ્રાવણની અંદર દ્રાવ્ય છે એ જેટલો ઓગળેલો હશે એટલો ને એટલો રહેશે, કેમ કે જેટલો દ્રાવ્ય છે એ દ્રાવકની અંદર ઓગળે છે એવા સંજોગોમાં દ્રાવણમાંથી દ્રાવ્ય એટલો સામે છૂટો પણ પડે છે અને આ બંને ક્રિયાનો વેગ છે સમાન છે એટલે આપેલું સંતુલન છે ગતિશીલ છે એવું આપણે કહી શકીએ। પણ દ્રાવણની અંદર જે દ્રાવ્ય ઓગળ્યો છે એ દ્રાવ્ય છે એની સાંદ્રતા છે દ્રાવણની અંદર અચળ છે જળવાઈ રહે। તો દ્રાવણની અંદર દ્રાવ્યની સાંદ્રતા છે જે તે તાપમાને છે અચળ જળવાઈ રહે તો આપેલું દ્રાવણ જે છે એની અંદર સંતુલન સ્થપાયેલું છે એવું આપણે કહી શકીએ। તો અહીંયા એવું કહી શકાય કે આપેલ તાપમાને અને દબાણે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અચળ છે ને કોઈ ફેરફાર થતો નથી।
હવે આપણે સંતૃપ્ત દ્રાવણ ઉપર આવીએ તો સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા શું આપી શકીએ? સંતૃપ્ત દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા આપણે આપી શકીએ કે આપેલ તાપમાને અને દબાણે આપેલ શરતો એટલે કે આપેલ તાપમાન અને દબાણે દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગાળી ન શકાય તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તો સંતૃપ્ત દ્રાવણ શું છે કે જો આપેલ તાપમાન અને દબાણે એટલે ચોક્કસ તાપમાન અને દબાણ રાખીએ આપણે અને હવે દ્રાવણની અંદર વધુ દ્રાવ્ય પદાર્થ છે એને આપણે ઓગાળી શકતા ન હોઈએ તો એવું દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવણ છે. બરાબર. અસંતૃપ્ત દ્રાવણ છે એ કોને કહીએ? તો ભાઈ આપેલ તાપમાન અને દબાણે દ્રાવણની અંદર વધુ દ્રાવ્ય છે એને આપણે જો ઓગાળી શકીએ તો એવું દ્રાવણ છે અસંતૃપ્ત દ્રાવણ છે. તો અસંતૃપ્ત દ્રાવણમાં હજુ વધારે દ્રાવ્ય પદાર્થ છે ને આપણે ઓગાળી શકીએ છીએ. અસંતૃપ્ત દ્રાવણ. આપેલ તાપમાને અને દબાણે દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગાળી શકાય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. તો સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણની વાત કરીએ આપણે તો જો દ્રાવણ છે એની અંદર ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય તો એવા સંજોગોની અંદર એ લોસ એટ્રેલિયનના સિદ્ધાંતનું પાલન કરે. લોસ એટ્રેલિયનના સિદ્ધાંતનું પાલન કરે એનો અર્થ શું છે? લોસ એટ્રેલિયનનો નિયમ શું છે? લોસ એટ્રેલિયનનો નિયમ હવે લોસ એટ્રેલિયનનો નિયમ એવું કહે છે કે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા ઉપર બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપકની અસર વગેરે લાગુ પાડવામાં આવે તો નવું સંતુલન એવી રીતના સ્થપાય છે કે જેથી કરીને લાગુ પાડેલા બાહ્ય પરિબળોની અસર શક્ય એટલે અંશે નાબૂદ થાય અથવા તો નહિવત થવાનો પ્રયત્ન થાય. એટલે કે લોસ એટ્રેલિયન શું કહે છે? કોઈ મતલબ પરિબળ બાહ્ય પરિબળ છે કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોઈને આપણે લાગુ પાડીએ. જેમ કે તમે સાંદ્રતા વધારી છે તો સાંદ્રતા વધારા પછી પ્રક્રિયા એક બાજુએ સાંદ્રતા વધે કે નિપજ બાજુએ સાંદ્રતા વધતી હોય. માની લો કે પ્રક્રિયા એક બાજુએ સાંદ્રતા છે એ તમે વધારી, રિએક્શન પહેલા સંતુલનમાં હતું તો નવું સંતુલન સ્થપાશે અને તમે જે સાંદ્રતા વધારી છે એ નહિવત થવાનો પ્રયત્ન થાય. એનો અર્થ એવો થયો કે સાંદ્રતા પ્રક્રિયા એક બાજુએ વધારી છે એ ઘટે તો વધુ નિપજમાં રૂપાંતરણ છે શક્ય બને. મતલબ પ્રક્રિયા છે પુરોગામી દિશાની અંદર થતી હોય. એવી રીતે દબાણ વધારીએ, તાપમાન વધારીએ, સાંદ્રતામાં ફેરફાર કરીએ કે ઉદ્દીપક છે એની અસર થતી હોય કે કોઈ પણ પદાર્થ છે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અથવા તો એની અવસ્થા, આવા પરિબળો છે જો લાગુ પાડવામાં આવે તો નવું સંતુલન એવી રીતના સ્થપાતું હોય કે જેથી કરીને લાગુ પડેલા બાહ્ય પરિબળની અસર છે એ નહિવત થઈ જાય અથવા તો નાબૂદ થાય અને નવું સંતુલન છે એ સ્થપાઈ જતું હોય. તો લોસ એટ્રેલિયન છે એ આપણને આવું કહે છે. બરાબર.
હવે દાખલા તરીકે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ છે અને આની અંદર ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે અને આપણે કોઈ બાહ્ય પરિબળ છે લાગુ પાડીએ, બરાબર, તો આમાં પણ શું થશે? નવું સંતુલન છે સ્થપાશે. તો આપણે લોસ એટલેનો નિયમ સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાને બાહ્ય પરિબળો જેવા કે દબાણ, તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપકની અસર વગેરે લાગુ પાડતા નવું સંતુલન એવી રીતે સ્થપાય છે કે જેથી લાગુ પાડેલા પરિબળની અસર શક્ય તેટલે અંશે નાબૂદ થાય. હવે આ સિદ્ધાંત લોસ એટલેના સિદ્ધાંતનો ઉપયોગ છે આપણે તાપમાનની અસરના સંદર્ભમાં સમજવો છે. તો દ્રાવ્ય અને દ્રાવક એના સ્વભાવ વિશેની ચર્ચા કરી કે બંને ધ્રુવી હોય કે બંને અધ્રુવી હોય તો વધુ દ્રાવ્ય છે એ દ્રાવકની અંદર દ્રાવ્ય થતો હોય, ઓગળતો હોય, બરાબર, પણ એક ધ્રુવી અને એક અધ્રુવી હોય તો દ્રાવ્યતા ઉપર એની અસર છે થતી હોય. ઓછો દ્રાવ્ય છે એ દ્રાવકની અંદર ઓગળતો હોય છે, દ્રાવ્ય થતો હોય. એ ફેક્ટરની આપણે ચર્ચા કરી. હવે આપણે તાપમાન ફેક્ટર છે એની ચર્ચા કરવી છે. તો તાપમાનની અસર શું થાય છે? તાપમાનની અસર હવે જો તાપમાનની અસર છે ઘન દ્રાવ્યને જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરતા હોઈએ, ઓગાળતા હોઈએ, ત્યારે તાપમાન છે અસરકારક હોય. તાપમાન અસરકારક હોય એનો મતલબ એવો થયો કે તાપમાન છે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરે છે. કેવી રીતના અસર કરે છે? તો કે ભાઈ કોઈ રિએક્શન છે મતલબ સંતુલન સ્થિતિમાં છે. આપણે હમણાં રિએક્શન જોયું કે દ્રાવ્ય ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય કરી અને પ્રવાહી દ્રાવણ છે બનાવીએ છીએ. આ પ્રક્રિયા છે સંતુલન સ્થિતિમાં છે એવું માની લઈએ. તો જો એ પ્રક્રિયા છે સંતુલન સ્થિતિની અંદર હોય અને તાપમાનમાં ફેરફાર કરીએ તો દ્રાવ્યતા ઉપર એની અસર થાય. કેવી રીતના? તો કે ભાઈ ઘન દ્રાવ્ય જે છે એને દ્રાવકની અંદર દ્રાવ્ય કરી અને દ્રાવણ બનાવીએ અને આ રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો એવા સંજોગોની અંદર શું થાય? ધારો કે આપેલી પ્રક્રિયા, આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક હોય. પ્રક્રિયા ઉષ્મા શોષક છે એનો સીધો અર્થ એવો થયો કે ડેલ્ટા સોલ્યુશન H is greater than 0 હોય. એટલે કે એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય છે એ ધન હોય. તો જો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અથવા તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય ધન હોય. તો એવા સંજોગોની અંદર તાપમાનમાં વધારો કરવામાં આવે, તાપમાન વધારીએ એવા સંજોગોની અંદર આ પ્રક્રિયાનું તાપમાન છે વધારતા હોય, એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, તો એવા સંજોગોની અંદર વધુ દ્રાવ્ય પદાર્થ છે એ ઓગળશે તો દ્રાવ્યની દ્રાવ્યતા છે વધશે, દ્રાવ્યતા વધશે. પણ એને બદલે વિચાર કરીએ કે આપેલી પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક હોય, ઉષ્મા ક્ષેપક હોય, એટલે કે ડેલ્ટા સોલ્યુશન H
પ્રક્રિયા જે છે દ્રાવણનો એન્થાલ્પી ફેરફાર છે એ ઋણ હોય, is less than 0, delta solution H is less than 0. હવે આનું તાપમાન છે એ વધારો, તાપમાન વધારીએ તો શું થાય? દ્રાવ્યતા ઘટશે, દ્રાવ્યતા ઘટશે. તો દ્રાવ્યતા વધશે કે દ્રાવ્યતા ઘટશે એનો આધાર કેના ઉપર છે? આપેલી પ્રક્રિયા જે છે એના સ્વભાવ ઉપર છે, પ્રકૃતિ ઉપર. એટલે કે આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એના ઉપર આધાર રાખે છે. અહીંયા લોસ એટલનો સિદ્ધાંત કેવી રીતના કામ કરે છે? હંમેશા યાદ રાખો કે તાપમાનના સંદર્ભમાં ઉષ્મા જે છે, ઉષ્મા એ પ્રક્રિયક કે નિપજની જેમ વર્તે. ધારો કે આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહીએ આપણે? કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એનું શોષણ થતું હોય એ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. તો આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, બરાબર, અને આપણે એને તાપમાન આપીએ, ઉષ્મા આપીએ, તો ઉષ્મા પોતે પ્રક્રિયકની જેમ કામ કરે. એટલે અહીંયા દ્રાવ્ય પ્લસ દ્રાવક પ્લસ ઉષ્મા આપીએ છે તો એ પ્રક્રિયકની જેમ વર્તતી હોય તો પ્રક્રિયક બાજુએ સાંદ્રતા છે વધી ગઈ. તો લોસ એટલના સિદ્ધાંત અનુસાર એ સાંદ્રતા ઘટવાનો પ્રયત્ન થાય. તો આની સાંદ્રતા ક્યારે ઘટે? જો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો. એટલે કે વધુ દ્રાવ્ય છે દ્રાવકની અંદર ઓગળશે, સાંદ્રતા છે ઘટવાનો પ્રયત્ન થશે, અને દ્રાવણની અંદર દ્રાવ્યની સાંદ્રતા છે વધતી જશે પુરોગામી દિશામાં પ્રક્રિયા થવાને કારણે. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક હતી એટલા માટે એવું થયું. એને બદલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે જનરેટ થતી હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો એવી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. તો એ ઉષ્મા છે પ્લસ ઉષ્મા, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, બરાબર. તો એવા સંજોગોમાં ઉષ્મા પોતે નિપજની જેમ કામ કરે તો નિપજ છે એની સાંદ્રતા વધી જાય. તો એવા સંજોગોમાં પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો દ્રાવણમાંથી દ્રાવ્યની સાંદ્રતા છે શું થશે? ઘટશે. વધુ દ્રાવ્ય છે છૂટો પડશે, કારણ કે પ્રક્રિયા છે પ્રતિગામી દિશામાં થશે. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારવાથી શું થાય? દ્રાવ્યની દ્રાવ્યતા છે એમાં ઘટાડો છે થાય. એટલે પ્રક્રિયા ઉપર ડિપેન્ડન્ટ છે. તાપમાનની અસર છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે કેવી છે? ફાયદાકારક છે તાપમાનનો વધારો. પણ એ જ તાપમાનનો વધારો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ફાયદાકારક નથી, કારણ કે દ્રાવ્યતા ત્યાં ઘટે છે. તો તાપમાન છે અસરકારક પરિબળ છે. દબાણની અસરના સંદર્ભમાં આપણે વિચારતા કરતા હોઈએ, દબાણની અસર, દબાણની અસર. તો અહીંયા જુઓ, દબાણ છે જુદી જુદી રીતે અસર કરે છે, અને એ કોના ઉપર આધાર છે? એના અવસ્થા ઉપર. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક છે એની અવસ્થા ઉપર આધાર રાખે. દાખલા તરીકે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરીને પ્રવાહી દ્રાવણ બનાવતા હોય તો દ્રાવ્યની ભૌતિક અવસ્થા ઘન છે અને દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી છે. તો આપણને ખબર છે કે ઘન અને પ્રવાહી ઉપર દબાણની અસર છે એ ખૂબ નહિવત થાય છે. ઘન ઉપર થતી નથી, પ્રવાહી ઉપર ખૂબ જ નહિવત અસર થાય છે. એટલે ઘન અને પ્રવાહી બંને કેવા છે? અસંકોચનશીલ છે, અદબનીય છે. એટલે એના ઉપર દબાણની અસર થતી નથી. એટલે દબાણ પરિબળ છે અહીંયા અસરકારક રહેતું નથી. દ્રાવ્યતા ઉપર દબાણ છે એ એટલું બધું અસરકારક નથી. તો દ્રાવ્યતા ઉપર દબાણ છે એની અસર થતી નથી. કેવા સંજોગોમાં? જ્યારે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરી પ્રવાહી દ્રાવણ બનાવતા હોઈએ ત્યારે ઘન દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી હોવાને કારણે ઘન અને પ્રવાહી અસંકોચનશીલ હોય, તેના ઉપર દબાણની અસર છે એ અસરકારક હોતી નથી. પરિણામે દ્રાવ્યતા છે એને તે અસર કરતું નથી. પણ દબાણ છે એ અસર કરતું નથી. બરાબર? ઓકે.